દેસાઈએ વાપીમાં પત્રકાર પરિષદ યોજી નવા જીએસટી સુધારા અંગે માહિતી આપી. કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ નોરતે જીએસટીમાં નવા સુધારાઓ કરી પ્રજાને ભેટ આપી છે. 22 સપ્ટેમ્બરથી અમલમાં મુકાયેલા જીએસટીના નવા સુધારા અંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી છે. વાપી વીઆઈએ હોલ ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ભારત દેશની જનતાને નવરાત્રી દિવાળી પહેલા જીએસટીમાં સુધારાને અમલમાં મૂકી રોજિંદી વસ્તુઓ પર જીએસટીમાં ઘટાડો કરતા સામાન્ય પરિવારને રાહત થશે. સામાન્ય લોકોને રાહત મળે તે માટે જીએસટીના દાયકા સુધારા કરવા માટે 3 અને 4 સપ્ટેમ્બરે કાઉન્સિલની મીટિંગ કરી દરેક રાજ્યોમાં નાણામંત્રીની બેઠક કરી સુધારા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ સર્વાનુમતે 22 સપ્ટેમ્બરના પ્રથમ નોરતે સુધારાનો અમલ કરાયો છે. ભાજપના કાર્યકરો દ્વારા આ લાભ દરેકને મળે તે માટે પ્રયાસો કરી રહ્યા છે અને હાલ આ ફાયદો લોકોને જોવા ન મળે પરંતુ માર્કેટમાં ફ્રેશ સ્ટોક આવશે ત્યારે લોકોને ફાયદો જણાશે. 50,000 કરોડ જેટલો ફાયદો થશે હોવાનું જણાવ્યું હતું. આવશ્યક ચીજવસ્તુઓ અને સામાન્ય ગ્રાહક ઉત્પાદનોને સસ્તા બનાવવા તથા જીએસટી માળખું તૈયાર કરી અમલમાં મૂકતા નવરાત્રી દિવાળીની પ્રજાને ભેટ આપતી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ, મહામંત્રી શિલ્પેશ દેસાઈ વગેરે હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન દિવ્યેશ પાંડેએ કર્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય મોદીજીએ 15 ઓગસ્ટના રોજ પોતાના રાષ્ટ્રને સંબોધન કરેલા ભાષણમાં જણાવ્યું હતું કે જ્યારે દિવાળીના અને નવરાત્રિના તહેવારો આવી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોને એમના જીવનમાં રાહત રહે એ રીતે જીએસટીના કાયદામાં સુધારા કરવામાં આવશે અને એને અનુલક્ષીને 3 અને 4 સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની મિટિંગ ભરી એમાં દરેક રાજ્યોના કોંગ્રેસ શાસિત હોય, ભાજપ શાસિત હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય, બધા સરકારોના નાણામંત્રીઓની બેઠક થઈ અનેક સુધારા વધારા ઉપર ચર્ચા કરવામાં આવી. આખા દિવસ દરમિયાન અને રાત્રિના 11 વાગ્યા સુધી આ ચર્ચાએ એક સર્વાનુમતિએ સ્વરૂપ લીધું અને એ સર્વાનુમતિના હિસાબે આપણે 22 સપ્ટેમ્બર પહેલા નોરતાના દિવસે સમગ્ર દેશમાં આ સુધારાનો અમલ કરવામાં આવ્યો. એટલે માનનીય મોદીજીએ જે લોકોને તહેવારો માટે એક પ્રોમિસ આપેલું એ પ્રોમિસનો નિભાવ કરવામાં આવ્યો. સાથે સાથે એમણે એ પણ વ્યવસ્થા કરી છે કે દરેકે દરેક એન્ડ ગ્રાહકને એટલે છેલ્લા ખરીદનારને અને વપરાશકારને આનો લાભ મળે એ માટે સરકારની એજન્સીઓ તો કામ કરશે જ. આપણી કેન્દ્ર સરકારની ફાઇનાન્શિયલ સર્વિસીસ એજન્સી છે એ તો કરશે, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જે લાભ છે એ છેલ્લા માણસોને મળે એ માટેની વ્યવસ્થા કરી છે અને એનો લાભ જેમ જેમ સમય જશે તેમ તેમ લોકોને મળતો થશે. અત્યારે તાત્કાલિક કદાચ થોડા દિવસ નહીં દેખાય સુધારો કે ભાવ ઘટાડો, એનું કારણ એ હોઈ શકે કે જૂનો સ્ટોક હોઈ શકે. એ જૂના સ્ટોક ઉપરની એમનો જે સેસ હોય કે જીએસટી હોય કે કોઈ પણ જાતનો બીજો ટેક્સ હોય કે એ બધું નીકળી જશે. ફ્રેશ સ્ટોક આવશે ત્યારથી દરેકને આમાં 100% ફાયદો થવાનો છે. અમુક ફૂડ પ્રોડક્ટ જે છે એના ભાવ જે જીએસટી છે એમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવ ઘટાડો નથી થયો અને ક્વોન્ટિટીમાં બી કંઈ ફરક નથી પડ્યો. એમાં કેવી રીતે આ બધી ફૂડ પ્રોડક્ટ્સો છે એ એમઆરપી કે એની આગળની ડેટનું પ્રોડક્શન હશે તો એના પર તાત્કાલિક સુધારો નહીં થશે, કારણ કે એ બધું જીએસટી ને એ બધું સુધારા પહેલાં પેડ થઈને આવ્યું હશે. પરંતુ હવે પછી જેમ સમય જશે, પૂરો સ્ટોક પૂર્ણ થશે, ફ્રેશ સ્ટોક આવશે ત્યારથી આ સુધારાની અસર જણાશે. લોકોને કેટલો લાભ થઈ? આમ જોઈએ તો લોકોને 50,000 કરોડનો ફાયદો થશે આખા ભારતમાં આ બધા જીએસટીના સુધારામાં.